કે જામનગર એ બેઝિકલી અંબાણીનો ગઢ છે, કિલ્લો છે, ફોર્ટે છે, ફોર્ટ્રેસ છે. ત્યાં અંબાણી અને અંબાણીની સિવાય બીજું કોઈ ઔદ્યોગિક જૂથ જે છે, હા એસઆર ને બધા છે, પણ દબદબો જેને કહેવાય અને એ લોકો એની સાથે કોમ્પિટિશનમાં કોઈ જગ્યાએ નથી. પણ જે દબદબો છે એ અંબાણીનો છે. જામનગરમાં રહેતા લોકોને ખબર છે, જામનગર જે લોકો જતા હોય એમને ખબર છે, એ વિસ્તારમાં આસપાસના લોકોને બધાને ખબર છે. ખાલી એક શહેર નહીં, એ આખો એ બાજુનો વિસ્તાર. એમાં ગૌતમ અદાણી સાહેબનું આગમન એન્ટ્રી થઈ રહી છે. એમાં શું, એ મને જયારે કીધું કે જામ સાહેબ જે જનરલી કોઈને મળતા નથી, વડાપ્રધાન હતા તેમને મળ્યા હતા, બરોબર છે. પછી જામ સાહેબ જે છે એ લગભગ કોઈ શેઠિયાઓને તો ક્યારેય મુલાકાત આપતા નથી. એ સિવાય પણ એમને એવી કોઈ રૂટીન એમની કોઈને મુલાકાત હોતી નથી. એ અદાણી સાહેબને ટાઈમ આપ્યો હતો, એમને મળવા માટે માગ્યું એટલે આપ્યો હતો, એવું કહેવાય છે. અને એમની મુલાકાત થઈ છે. અને એ પછીનું એક ડેવલપમેન્ટ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજી બાજુ ભાઈ વિક્રમભાઈ માડમ તરફથી ફરીથી એકવાર એવું એક નિવેદન આવ્યું છે કે એ નિવેદન પણ બહુ જોવું સમજવું જરૂરી છે. જામનગર જે છે એ આવનારા સમયમાં આ સાઠમારી, બે શેઠિયા વચ્ચેની સાઠમારીનું બની શકે, શક્યતા છે કે એપી સેન્ટર થઈ શકે એમ છે. તો એના વિશે હવે ભાઈ આપણે હિમાંશુભાઈ જે છે એ તમને આખી વાત જે ખુલીને આખી વાતને માંડીને કહેશે કે શું શું થઈ રહ્યું.